રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં એસએલ માંડવિયા ફાઉન્ડેશન દ્વારા જનસેવા રથ આપણા આંગણે અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન વોર્ડ નંબર 4 ભૂલકા ગરબી ચોક ખરાવાડ પ્લોટ ખાતે કરવામાં આવેલ, જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ લોકોને મળી રહે હેતુસર કલ્યાણકારી યોજનાનું આયોજન કરવામાં આવેલ, જેમાં વિવિધ યોજના જેવી કે આયુષ્યમાન કાર્ડ, રેશન કાર્ડ, EKYC, વૃદ્ધા પેન્શન યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, વહાલી દીકરી યોજના, વિશ્વકર્મા યોજના, દિવ્યાંગ યોજના એવી અનેક યોજનાને આવરી લેવામાં આવેલ છે, જેનો લાભ સીધો ધોરાજી શહેરના ઘરે ઘરે જઈને આ યોજનાનો લાભ લેવા માટે કહેવામાં આવેલ। આજના આ કાર્યક્રમમાં વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ વોર્ડ નંબર 4 તેમજ આસપાસના વિસ્તારના લોકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધો હતો। રિપોર્ટ નયનભાઈ રાવરાણી। સીસી અંટાળા, કારોબારી ચેરમેન ધોરાજી નગરપાલિકા। આજ રોજ તારીખ 17/11/2025 રોજ અમારા પોરબંદર લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રી મનસુખભાઈ માંડવિયાના આયોજનથી ડૉક્ટર એસએલ માંડવિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાશન કાર્ડને લગતી, હેલ્થને લગતી, મામલતદારની કોઈ પણ કચેરી હોય, કચેરીને લગતું કામકાજ હોય, આરોગ્યને લગતું કામકાજ હોય, નગરપાલિકાને લગતું હોય, આવા તમામ કાર્યક્રમો માટે નાના અને માણસોને, મતદારોને, પ્રજાજનોને કચેરી સુધી ધક્કો ન થાય એટલે દરેક વોર્ડની અંદર એસએલ માંડવિયા ફાઉન્ડેશન દ્વારા એક સેવાભાવી આ રથનું આયોજન કરેલ છે અને દરેક વોર્ડની અંદર સવારે 10થી સાંજના 5 વાગ્યા સુધી સ્થળ ઉપર જ લોકોના આવા પ્રશ્નોનો નિકાલ થઈ જાય છે। અને આ દ્વારા હું ડૉક્ટર માંડવિયા સાહેબનો ખૂબ ખૂબ આભારી છું અને સાથે સાથે એ પણ કહું છું કે આવું દરેક સંસદ સભ્ય જો આવું કાર્ય કરે તો પૂરેપૂરા દેશની અંદર સારામાં સારી રીતે પ્રજાજનોને કચેરીના ધક્કા ન થાય અને ઘર બેઠા આવા નાના પ્રશ્નો હોય, રાશન કાર્ડમાં કોઈ નામ ચડાવવું હોય, મતદાર યાદીમાં ફેરફાર કરવાનો હોય, આધાર કાર્ડમાં કંઈ ફેરફાર કરવાનો હોય તો ઘર બેઠા જ આવું ખૂબ જ સહેલાઈથી કામ થઈ જાય।